તો આજનો પ્રસંગ પ્રેમી ભક્ત શ્રી ભીખાભાઈ પૂનાભાઈ ભીખા દાદા હવે એમની પુણ્ય સ્મૃતિમાં આજનો આ કાર્યક્રમ છે. એમનો પૂરો પરિવાર એમને મળી આ કાર્યક્રમ ઉજવ્યો છે. સુરેશભાઈ ભીખાભાઈ, સુભાષભાઈ ભીખાભાઈ, જગદીશભાઈ ભીખાભાઈ, ધર્મેન્દ્રભાઈ, સુરેશભાઈ, જીતેન્દ્રભાઈ, સુભાષભાઈ, વનરાજભાઈ, જગદીશભાઈ, વેચાતભાઈ, વિરેન્દ્રભાઈ, અનિલભાઈ, વીરસિંહભાઈ, અર્જુનભાઈ, નિત્યકુમાર, આ પૂરો પરિવાર ને બહેનો વિશાળ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં મેદની જ ભાવ બતાવી દે છે કે એટલું એમનું જીવન બદલશે. આ ગામને ઝોંપે કિનારે વડલો હોય છે, વડ, પુરાનો વડ. એ વડ કંઈ કામ નથી કરતો કોઈને, પરંતુ શું આપે છે? છાંયડો આપે. હજારો પક્ષીઓ આવે ને બેસીને લાભ લઈ લે છે. અને વડ પડે ને ગામની જે દશા થાય એવી દશા થઈ ગઈ છે. જુઓ આ સમાજની. આ ભીખાભાઈ જુઓ, એક તો વડીલ હતા અને ભજન પણ બોલતા હતા. હું તો પહેલેથી નાનપણથી જ મને બહુ ઉમંગ આવી જતો. આવતા આપણા ગામમાં નવા કુવામાં ગમે તે ભજનનો પ્રોગ્રામ હોય, મરણનો હોય, બાબરીનો હોય, નાના મોટા કોઈ પણ પ્રસંગોમાં હાજરી આપતા હતા. ફક્ત એક જ જગ્યાએ બધા સગા સંબંધીમાં પૂરી એમની હાજરી રહેતી હતી. તો એમને આવું સારું કામ કર્યું, ભાવ દર્શાવ્યું. એકવાર હું તો ચા બંધ કરાવી હતી કોયવા મંદિરમાં. આપણે વ્યસન છોડાવીને પાછા આપણે વ્યસન ચાલુ કરીએ તો પછી શું કરો રાખવાનું. એટલે ચા બંધ કરીને મારી પાસે જ રાખી લીધી. અંદર સ્ટોકમાં ચા બિલકુલ નહીં, એક પણ બૂંદ ચા નહીં રહેવા દીધી. રાતના 1 વાગે મારી પાસે આવ્યા એક આપવા. મને કહે છે કે સાહેબ ચા કાઢી આપો. આ તમારો કોઈ નિયમ છે આખી ચા કાઢ બંધ કરાવી? ચા વગર તો ચાલે. ચા કાઢી આપે. આ તમારું ગાદલું આપી દો, કહે છે. ગાદલો નથી. તો આ એમને કાર્યશૈલી હતી. અમને એની પુણ્ય સમૃદ્ધિ શ્રી કબીર બોધ પ્રકાશ મંદિર ટ્રસ્ટ કોયવાવમાં 600 રૂપિયા પૂરા સપ્રેમ ભેટ આપવામાં આવ્યા છે. તાળી પાડી દો જોરદાર. અને 11,000 રૂપિયા તો મંદિરમાં આપ્યા હતા કોયવા નવાકુ આશ્રમમાં. એમનો ફોટો પણ લાગ્યો છે. ભૂવો વિજયભાઈને લાગ્યો છે ને, મસ્ત ટોપીવાળો ફોટો લાગી ગયો છે. આની પણ તાળી પાડી દો જોરદાર. 2 મિનિટ આંખો બંધ કરીને મૌન પાડો. હે કેવી રીતે ભાઈ ઊંઘ આવે તને, કેવી રીતે? હે મોત ભમે તારી ચારે પૂઠે ભાઈ ઊંઘ આવે તને, કેવી રીતે? દિશાની અંદર બોમ્બની ધાણી ફૂટતી હોય ને માણસને ઊંઘ આવે. સાહેબની સાખી લઈ લઈએ. જો મોતને અનુરૂપ જ સાખી સાહેબની છે. મોતને અનુરૂપ જ પૂરું બીજક હોય છે. મહાપુરુષોએ જે કીધું એ મોતને સુધારવા માટે જ વાત છે, કોઈ બગાડવા માટે. અને મોત ક્યારે સુધરે?
મન સુધરે ત્યારે, અને મન સુધરે ત્યારે જીવન સુધરે, અને જીવન સુધરે ત્યારે મન બગડે તો જીવન બગડે, અને જીવન બગડે તો મરણ બગડે. આ મરણને સુધારવા માટે જ આ મેન પોઈન્ટ છે, ધ્યાન આપો. પોઈન્ટ શાસ્ત્રો વાત કરી મનને. તમે મકાન સુધારી દો, દુકાન સુધારી દો, ખેતર સુધારી દો, વાડી સુધારી દો, ગાડી સુધારી દો, વાડી સુધારી દો, પણ જ્યાં સુધી મન સુધારો નહીં તો ફાયદો થઈ શકે. આ તો ઉપરની ટામટીમ છે, મેન તો મન છે. ઉપરના ગમે તેટલા સારા પડદા તો હોય, પણ અંદર કશું ઘૂસી નહીં શકતા. બરાબર યાદ રાખો. કોઈ પ્રવેશે છે? ગમે એટલું શરબત હોય કે બીજી વસ્તુ હોય, જોવાની હોય, સિનેમા થિયેટર, એ આંખો સુધી જ કામ કરે. સાંભળવાનો હોય તો કાન સુધી કામ કરે, અને રસ હોય તો જીભ સુધી કામ કરે, અને અંદર ચેતનમાં કંઈ જતું નથી. કેમ કે ચેતન અલગ ને દેહ અલગ જ છે, એનું વાત જ નહીં. કંઈ પણ અંદર જતું, પણ માણસને પોતે દેહ જ બની ગયો. મેં દેહ જ છું એટલા માટે પૂરતું દોડધામ કરે છે. તો આ મોત સુધારવા માટે એક વાર મરવાની તૈયારીમાં હતો એક માણસ, કંજૂસ માણસ, મરવાની તૈયારીમાં. 4 દીકરાઓ બાજુમાં બેઠા હતા. બાપા મરી જાય એટલે મોટી ગાડી મંગાવીએ, મોટી, એમ પેલી 10 વ્હીલ વાળી મોટી ગાડી મંગાવીએ, અને આખા ગામ વર્ગો. બીજો નાનો કે છે સાની મોટી 10 વ્હીલ વાળી, ડીઝલનો ભાવ વધી ગયો, જોતા નહીં, અઠવાડિયામાં 3 વખત વધે, અને તમે પાછા મોટી ગાડીની વાત કરે. નોની એમ્બેસેડર ચાલે. બીજો કે છે ગાડીને સોની એમ્બેસેડર મરદાન માટે 50 રૂપિયાની ઠાઠડી ચાલે. ચોથા નંબરનો કે છે પાગલો છે તમે 3 જણા, મરદાને ઊંચકી લેવાનું કે છે, પોટલી બાંધીને એહોના 50 રૂપિયા બગાડવાના. પેલો પડ્યો હોંગરતો તો બીમાર, છેલ્લી ડિગ્રીમાં જવા વાળો માણસ. એમ કરીને તમે બધા પૈસા જ બગાડશો. ચાલો મેં ચાલતો જતો રહું. એ હોય સર તો કંજૂસ. આ માણસ આવું બોલનારો કંજૂસનો કાકો જ હોય ને, મક્ખીચૂસ માણસ. આ મક્ખીચૂસ માણસ એના છોકરાઓ કંઈ કરે એટલે જીવતો જ કે છે કંઈ વાપરવા. આ મૈરા કશું પછી વાપરે, કશું વાપરે નહીં કંજૂસ. યાદ રાખો, મધમાખીનું મધ બીજો જ ખાય છે. એમ કંજૂસનું ધન અને સિંહના દોંત, સિંહના વાળ એ બીજાને જ કામમાં આવે છે. જીવતા હોય તો અડકવાની જ યાદ રાખો. એમ કંજૂસ માણસ અડકવાથી જીવતો સુધી ધન વાપરે નહીં કે વાપરવા. કંજૂસ માણસ મક્ખીચૂસનું દષ્ટાંત આવી ગઈ, કહી જ દઉં. હવે જમવા બેસી જાય છે નગર શેઠ અંબાલાલ, અને પુત્ર બધું પારસ કરવા આવે છે. જૂની વખતમાં કાળી વાડી ચાલતી હતી, વાડી ઘીની. અત્યારે તો તેલની વાડી નહીં ચાલતી. આ ભોજન જમે છે, કોઈ તેલ નથી આપતા, જુઓ ને. અને જૂના વખતમાં ઘીનો દોરો ચાલતો હતો. ઘીનો દોરો આપવા આવે છે પુત્ર વધુ, અને પુત્ર વધુ જોઈ લીધું કે અંદર માખી પડી ગઈ હતી, એટલે સસરાઈ નજર નહીં પહોંચે એમ પાછળ એમ નાખી દીધી. પણ સસરાઈ નજર તો નજર કેવી જોરદાર નજર. એ બેટી શું નાખ્યું તમે? કશો નહીં બાપા, કશો નહીં બાપા. હવે માખી પડી એમ કેવી રીતે કહેવાનું સસરાને? નહીં, કશુંક તો તમે નાખ્યું જ છે. હા બાપા, ભૂલ થઈ ગઈ, માખી પડી ગઈ હતી, એમ નાખી દેવાનું હોય. એક પૈસો ભેગો કરીને આ હવેલી બનાવી, અને તમને છે કિંમત પૈસાની, લાવો માખી. માખી આપી સસરાને, બરાબર ચૂસીને પછી ફેંકી દીધી. જો કેમ કે કંઈ બગડવું નહીં જોઈએ. આટલો માણસ કંજૂસ. હવે કશું વાપરે? અને જે વાપરશો એ જ તમે, જે પરમાણુમાં વાપરશો એ જ પોતાની પાસે રહી જશે. બરાબર યાદ રાખો. અને જે પોતાને માટે વાપરશો એ કઈ રહી શકતું. બે ધનની 3 ગતિ છે. એક તો ઉપયોગ, સદુપયોગ ને દુરુપયોગ. પોતાને માટે તમે 500 રૂપિયાનો કપડો લઈ ગયા, એ ઉપયોગ થયો, અને 500 રૂપિયા દાન આપો એ સદુપયોગ થયો, અને 500 રૂપિયા શરાબ પીવામાં વાપરો એ દુરુપયોગ. આ 3 ગતિ છે. દાન એ તો દાન કરો. બીજા નંબરની અંદર પોતાને વાપરો, નહીં તો ચોથા નંબરનું ધન પણ જતું રહેશે, કશું કામમાં આવે નહીં. એટલે પરમાર્થમાં વાપરવાનો. જે વાપરીશું તો આપણું પોતાનું, એ આપણું પોતાનું બની જાય છે. એ જ નક્કર સોનું બને છે. ભિખારી નીકળે છે ભિક્ષા લેવા માટે, અને રાજાનો નિયમ હતો કે વર્ષમાં 1 વર્ષ, રાજાને એક જ્યોતિષશાસ્ત્રે કીધું હતું કે તમારે આ જગતના કલ્યાણ માટે વર્ષમાં 1 વખત ભિક્ષા લેવા માટે નીકળવાનું.
ભિક્ષા લેવા માટે નીકળે છે રાજા, અને પહેલો જ માણસ જે કોઈ મળે એને એની પાસેથી ભિક્ષા લઈ લેવાની, પાછા વળી જવાનું, ખાલી નિયમ જ પૂરો કરવાનો. રાજા નીકળ્યા ને બાજુ ભિખારી નીકળ્યો, પહેલો જ મળ્યો ભિખારી. રાજા કહે છે કંઈક આપો. ભિખારી કે હું ભિખારી આપું ક્યાંથી? હું તો ભીખ લેવા માટે નીકળ્યો અને આપું કેવી રીતે? નહીં ભલા માણસ, મારે નિયમ છે, ખાલી એક જ તમે દાનો આપો. મકાઈ તો મકાઈ, ઘઉં તો ઘઉં, ચીકુ તો ચીકુ, એક જ આપો. જેમ તેમ કરીને ભિખારી એક મકાઈનો દાણો કાઢી આપી, એક જ દાણો. પણ એનું 1 લીટર ખૂન બળી ગયું. કંજૂસ માણસનું ચોક્કસ લીટરની 2 લીટર ખૂન બળી જાય. અરે પોતે આપે નહીં, બીજાને આપતો જોઈને પણ લીટર ખૂન બળી જાય. આ શંકરભાઈ ભંડારો કરે, પ્રોગ્રામ રાખે, બીજા માણસનું 2 લીટર ખૂન બળી જાય. અરે શંકરભાઈ આટલું બધું દાન આપી દીધું, કપડાં આપી દીધા, મોટર આપી દીધી, કેટલું બધું દાન આપી દીધું. જુઓ એટલામાં બળી જાય છે. આપા કંજૂસ માણસ મોડું ઝોંકું દેખાતું હતું. એક પત્નીએ પૂછ્યું, તમે કેમ કશું ખોવાઈ ગયું? આટલું બધું મોડું ઝોંકું, કોઈ મરી ગયેલા માણસ એવું કરીને મોડે, હમણાં ગયા હતા તમે પ્રોગ્રામમાં ગયા હતા અને મોડું ઝોંકું થઈ ગયું. પેલા ભગત હતા ને, ભગત અમૃતલાલ, એ તો પૈસા રૂપિયા કેટલા લોકોનું રૂપિયા પૈસા હીરા માણેક મોતી દાનમાં જ આપી દીધું. આ બધું જોઈને મારું ખૂન બળી. આનું નામ કંજૂસ. બીજો દાન આપે છે એને જોઈને પણ આ માણસ બળી જાય છે. બીજા માણસનું મકાન, દુકાન, ગાડી વાડી જોઈને માણસ સળગી જાય છે. માણસ દુઃખી કેમ છે? દુઃખ કોઈ પરમાત્મા આપતો નથી, ઈશ્વર આપતો નથી. દુઃખ પોતાના કર્મોનું સર્જન છે. જતો જતો માણસ દુઃખી થાય છે. કોઈનું મોટું મકાન 2 મજલાનું જોવા આવ્યું, તરત દુઃખી થાય છે. અરે આ જુઓ ને, આ વિજયભાઈ આટલું મોટું મકાન બનાવી દીધું. અને કોઈની મસ્ત ખેતી જોવામાં આવે તો પણ બળી જાય છે. કોઈનો કૂવો જોવામાં આવે તો પણ બળી જાય છે. કૂવાનું પાણી 24 કલાક ચાલે છે, એટલામાં પણ માણસ બળી જાય છે. તો આજનું નામ છે શા માટે દુઃખી થવાનું? કોઈનું મોટું મકાન હોય, પૂર આવે તો આપણને કામમાં આવી જશે. એક મજલે પાણી ચડ્યું તો બીજા મજલે આપણે જઈશું, ત્યાં બચી જઈશું. અરે થોડી વાર શાંતિ જાળવો, હું કંઈ વધારે નહીં બોલું. આજનો પ્રસંગ છે, કોઈ બહુ ટાઈમ પણ નથી થયો. હજુ તો 12:15 થયા છે. કે મેં પરેશાન કેમ થાઓ? માણસનું મન બહુ ખતરનાક છે, બરાબર યાદ રાખો. કેમ કે સત્સંગ એટલે ઓપરેશન. ઓપરેશન કોઈને ગમતું નથી. ગમે એટલો માણસ બીમાર હોય પણ ઓપરેશન થિયેટરમાં લઈ જાય એટલે ગભરાઈ જાય. ઇન્જેક્શન આપે તોય ગભરાઈ જાય છે. આટલું મોટી હોય 1 ઇંચની. એટલે આ સત્સંગ કડવો લાગે છે, એવું લાગે છે, કડવો લાગે છે. પેલા તરુણ સાગરે કીધું જ છે. શું કીધું છે? તમે કડવી વાણી મારી પાસે રહેવા દો. તરુણ સાગર કહે છે, જૈન ધર્મના આચાર્યો, કડવી વાણી માને માટે રહેવા દો અને મીઠું તમે બોલો કહે છે. ડાયાબિટીસ કેમો રાખવાનો છે? તમારે વાણીની અંદર મીઠાશ રાખો, મસ્ત બોલો, કડવા નહીં બોલો. બોલવામાં પણ માણસ કંજૂસાઈ કરે છે. પ્રેમથી બોલતો સારું બોલતો નથી, કટાક્ષમય બોલે છે, હલકા શબ્દો બોલે, ઉતારી પાડવા માટે બોલે છે, અપમાન કરવા માટે બોલે છે. માણસ ધન, મકાન, દુકાન કશું પણ આપ્યા વગર પણ કરોડોની સંપત્તિ મેળવી શકે છે. બીજાના પ્રત્યે સારો ભાવ રાખો, તમે સારા શબ્દો બોલો, સારું વર્તન કરો. આ પણ કરોડો રૂપિયા આપ્યા બરાબર છે. સારી નજરથી જુઓ. અરે કોઈ ભજન સત્સંગનો પ્રોગ્રામ રાખે તો બીજું નહીં તો આ ભાઈએ જુઓ કેટલો સરસ પ્રોગ્રામ રાખે, એની પ્રશંસા કરો તો પણ સારું. દાન નહીં કરો તો કંઈ વાંધો નહીં, પણ દાન કરે એનો વિરોધ નહીં કરશું. ભજનનો પ્રોગ્રામ નહીં રાખો તો ચાલશે, જે પ્રોગ્રામ રાખે એની અંદર લાઇટ નહીં ઉડાડી દઈશું. એની અંદર કોઈ વિઘ્ન ના, કોઈ પણ સારું કામ કરે એની અંદર તમે સપોર્ટ આપી દો, બુરા કામની અંદર સપોર્ટ આપશો નહીં. તો એવી રીતે માણસ આ પોતાનું કર્મ સુધારવાનું છે, ઉન્નત બનાવવાનું છે. કોઈ હસકે મરા, કોઈ રોકે મરા. કોઈ હસકે મરા, કોઈ રોકે મરા, મગર જિંદગી કમાઈ ઉસને કુછ ઓકે મરા. કોઈ હસીને મરે છે, કોઈ રડીને મરે છે, પણ જીવન એને ધન્ય બને કંઈ નહીં મળે. હસતો હસતો કોણ મરે છે? ધ્યાન આપો. જે માણસ પોતાના કર્મોથી, વિચારોથી, વર્તનથી, ભાવનાથી બીજાને હસાવ્યા હોય એ જ માણસ હસતો હસતો મરે છે. અને જે બીજાને રડાવ્યા હોય એને મરતી વખતે રડવાનો પણ ટાઈમ મળતો.
4 કરોડ માણસોને મોતના ઘાટ ઉપર ઉતાર્યા હતા. હિટલર બીજા વિશ્વ યુદ્ધની અંદર. અરે બર્લિનમાં ગોળીની રમઝટ બોલવા માંડી તારે હિટલર વિચાર કરે છે બીજો માણસ મને ગોળી મારે એને કરતો મેં જ મરી જવું કે છે. જાતે જ ગોળી મારી પોતાના સીનામાં અને ગોળી મારીને મરી ગયો. રડવાનો ટાઈમ મળ્યો? કેટલું રડાવે છે રામ અને સીતાને. રામનું એક તીર પડ્યું, રડવાનો ટાઈમ નહીં મળ્યો, પાણી પીવાનો પણ ટાઈમ મળ્યો. આ વસ્તુ છે. એટલે કઈ બીજાને કકડાવશો નહીં. હસકે મરા કોઈ રોકે મરા. હસતો હસતો જીવન જીવો. કોઈ તમારે રડવાની સ્વાગ્ય મોડું કરવાની ચિંતાની કશું જરૂર નહીં. હસતા રહું હંમેશા. હસતો હસતો જે જીવન જીવે, પોતે પણ હસે ને બીજાને પણ હસાવે, એ કેટલું બધું દાન કરે છે. તો એવી રીતે સારું કર્મ કરવાનું છે. રાજા મંત્રી રાજાને આડવેર થઈ ગયું. 1 મહિનાની અંદર મંત્રીને ફાંસીની સજા કરો. રાજા કહે છે જાઓ ઘેર ચાલ્યા જાઓ, તમે ઘેર જાઓ. 1 મહિનામાં તમારી થશે, તમને આપવામાં આવશે ફાંસી. તમે મારી કરી છે હસી. મંત્રી ચાલ્યો ગયો. 15 દિવસ બાદ રાજાએ વિચાર કર્યો મંત્રી તંત્રી ને જંત્રીનો કોઈ ભરોસો નહીં. ગમે ત્યારે છલકપટ કરે ને મારી સત્તા ઉથલાવી દે. 2 પોલીસવાળાને મોકલે છે, કનક સુંદર એ મેઘ સુંદર. રાત્રે 1:30 વાગે જાઓ મંત્રીને ત્યાં. શું કરે છે રાત્રે, શું મંત્રી કરે છે એની તપાસ કરો. 2 પોલીસવાળા ગયા અને જોયું, રાત્રે જઈને જોયું. અને મંત્રી હજારો માણસોને હજારો સંતોને આમંત્રણ આપ્યું હતું. ભજનના તાલે ને તાલે નાચતો હતો, હસતો હતો ને હજારો માણસોને હસાવતો હતો. હજારો ટન ભોજન બનતું હતું અને રૂપિયા પૈસા દાન આપતો હતો. બસ આપતો પૈસા આપતો તો ગણતો નહોતો, અનાજ આપતો તો ગણતો નહોતો. આપવાનું હોય કંઈક ગણવાનું હોય. આ વરસાદ ગણે છે એવું સાંભળ્યું તમે? આ પૂર કેટલું 24 કલાક ચાલે છે, વરસાદ બંધ જ નથી થતો. આ ભલે અંબાલાલ બોલે 25 તારીખે આવશે કે 28 તારીખે આવે, પરંતુ વરસાદ તો અહીં નહીં પડે તો અમેરિકામાં ચાલો, અમેરિકા નહીં હોય તો પછી જાપાનમાં ચાલુ જ છે વરસાદ અત્યારે. પણ ખૂટે છે કેમ? વરસાદનું પાણી ખૂટતું નથી. કાયમ આપે છે એટલે ખૂટતું. સૂર્ય 24 કલાક પ્રકાશ આપે છે, ઘટે છે કેમ નથી ઘટતું? કેમ કે મીટર નથી મૂકતો. જે દિવસે મીટર મૂકશે તે દિવસે પ્રકાશ ખતમ થઈ જશે. જે દિવસે વરસાદ મીટર મૂકશે તે દિવસે વરસાદ ખતમ થઈ જશે. અને માણસ એકલો જ મીટર મૂકે. અત્યારે બજારમાં પાણીનો પણ મીટર આવી ગયું. થોડીક વારમાં હવાનો પણ મીટર આવશે. હવા લે છે એનું. આ બધાનો જ મીટર. પૈસા કમાવામાં કેટલી બધી યુક્તિ કરે છે. તો આ વસ્તુ છે. ગયા પોલીસવાળા અને હસતો તો ને હજારો માણસોને હસાવતો. સવારમાં એવા રાજા પાસે પોલીસવાળા, સરકાર ગજબનો છે આ માણસ. કેમ? શું કોઈ ષડયંત્ર કરતો હતો? નહીં. અરે હજારો સંતોનો પ્રોગ્રામ ચાલતો હતો અને હજારો લાખો રૂપિયાનું દાન કરતો હતો. અને દાન કરતો હતો પૈસા રૂપિયા નોટો હીરા માણેક મોતી ગણતો જ નહોતો. હજારો માણસોને હસાવતો અને પોતે પણ હસતો હતો. એમ કોઈ ચિંતા નહીં, મરણની કોઈ છાયા નહીં, કોઈ વિષાદ નહીં. એમ તો સવારમાં 9 વાગે બોલાવો. 2 પોલીસવાળા ગયા. મંત્રી સાહેબ તમને બોલાવે છે સરકાર. મંત્રી હસતો આવે છે. કોઈ ચિંતા નહીં, શું કરશે મને રાજા? હસતો. એ મંત્રી તમને ખબર નહીં કે 1 મહિનામાં તમને આપવાની છે ફાંસી, અને રાત્રે તમે કરતા હતા હસીને દાન આપતા હતા, હસીને ભજન બોલતા હતા. શું કહે છે મંત્રી? જેહી મરણે से जग डरे सो मेरे मन आनंद, કહી કબીર કસ મર્યો પાયે પરમાનંદ. જેમ મોતથી આખું જગત ડરે છે એ મારે મન દિવાળી છે. અત્યારે તો કોચલું છે આ શરીર, આ કોચલું પડી જવાનું છે, પણ ચેતનનો નાશ થવાનો. આ કોચલાની શું ચિંતા હોય? અને મેં તો આપવાનું હતું એ આપી દીધું છે, અને પુણ્ય કમાઈ લીધું છે. જોવાનું હતું તે જોઈ લીધું છે, મારો ચેતન સ્વરૂપને જોઈ લીધું છે. અને પીવાનું હતું પી લીધું. શું પીધું છે? શરાબ નહીં, પ્રેમનો પિયાલો, ભક્તિનો પિયાલો, સત્સંગનો પિયાલો પી લીધું. મન મસ્ત હોવા ફીર ક્યાં બોલે. સુરત કલારી ભય મતવાલી મદવા પી ગઈ બિન તોલે. સાહેબ કે છે આખી શરાબની પૂરી દુકાન ખરીદી દીધી. હવે વગર માપનું જ પીવું છું, વગર માપ. આખી દુકાન ખરીદે કોઈ બોટલ માપે? એક બોટલ વાળા માપે?
એક એક બોટલ. હવે આખી દુકાન તમે ખરીદ લે તો માપવું પડે, અને તમે દુકાન ખરીદતા આખી દુકાન ખરીદી લો. અરે પેલા શરાબની નહીં, ભક્તિના શરાબની. સુરત કલારી ભાઈ મતવાલી, સુરત એટલે લક્ષ્ય, એટલું બધું લક્ષ્ય રાખ્યો. કલાલે સદગુરુ પર તે લક્ષ્ય રાખ્યો. ભાઈ સુરત કલારી ભાઈ મતવાલી મદવા પી ગઈ બિન તોલે. જ્ઞાનનો રસ, ભક્તિનો રસ, પ્રેમનો રસ એનો એટલો વગર માપે હું પી લેતો છે. અરે તમે રડતા નથી, શું ચિંતા હોય? આ મોતની ચિંતા હું નથી કરતો કે છે. જે મોતથી આખું જગત કેમ ડરે છે? ડરવાનું શું કારણ છે? કેમ કે એને કામ પૂરું નથી કર્યું. મારી પત્ની છૂટી જશે, પતિ છૂટી જશે, માતા પિતા છૂટી જશે, દીકરો છૂટી જશે, દીકરી બધું છૂટી જશે. એટલા માટે આ જગત ચિંતા છૂટવાનું. કો તારો પુરુષ, કોણ તારો પુત્ર, કોણ તારો બાપ, કો રે મરે કો સહે સંતાપ, કોણ કાકો પુરુષ, કો કાકી નારી. અગત કથા એમ દ્રષ્ટિ પસારી કબીર સાહેબની ચોપાઈ છે. કોણ કોનો પુત્ર અને કોણ કોનો બાપ, કોણ કોની સ્ત્રી ને કોણ કોનો પતિ. અકત કથા એમ દ્રષ્ટિ પસારી. આ તો યમની દ્રષ્ટિ છે. મંત્રી કે છે મેં આ બધું જ આપી દીધું. કબીર સાહેબની સાખી કે છે કહાઈ કબીર તું દિए જા, જબ તક તેરી દેહ કે હો જાય કે કોણ કહેગા. તું જ્યાં સુધી તારું શરીર છે ત્યાં સુધી આપીએ જા, આપીએ જા, આપીએ જા. હે આપતા જાઓ રે, તમે આપી જાઓ રે. આ સત્સંગની વાત તમે આપી જાઓ રે. પુણ્યનો પોટલો તમે લેતા જાઓ રે. એ પીતા જાઓ રે, તમે પીતા જાઓ રે. એ પ્રેમનો પ્યાલો તમે પીતા જાઓ રે. એ કરતા જાઓ રે, સારા કરમ તમે કરતા જાઓ રે. શું લેતા જવાનું છે? પુણ્યનો પોટલો લેતા જવાનો છે. પાપનો પોટલોને ખતમ કરવાનો છે. સારા સંસ્કાર લેતા જવાનો છે. યાદ રાખો, બહારનું ધન દટાઈ રહેશે પૃથ્વીની અંદર, ઢોરો રહી જશે કોળની અંદર, પત્ની રહી જશે ઘરને બારણે, અને ડાગવો બધા સગા સંબંધી શમશાનમાં બાળીને બધા ચાલી આવશે. હજારો માણસો કહે છે બાળવા ગયેલા, કોઈ એકય માણસ બળવા તૈયાર થાય? બધા કહે છે તમે બાળવા જ ગયેલા, પણ એમ મેં બળવા ગયો, કોઈ એકય તૈયાર નહીં થતા. બધા પકડી લે છે. કેટલીક બહેનો વિટરાઈ જ જાય છે મરદાને, મારો બાપો, મારો માં એમ કરીને, પણ જતી વખત છેલ્લી વખત તો છોડી દે છે. મેં જ કહું એકાદ બે ડટાઈ હો જવું, બરી જવું જોઈએ. આજો પ્રેમ હોય તો બરી નહીં જવું જોઈએ. અને ઘણા તો બહેનો ઉપરથી રકમ ઉતારી લે, દોરો લોકેટ કામ. તો મેં તો કોઈ બાળી દેવું જોઈએ. જે પત્ની, જે માતા બહેન આપણી આખી જિંદગી સેવા કરી, એટલું આપણે એટલું છૂટતું નહીં. કેટલા કંજૂસ માણસ લોકેટ, દોરો, આ કંદો એની કદર કરે છે, બધું ઉતારી લે છે. મેં તો કહું ઉતારવું નહીં જોઈએ, એને જતા રહેવા જોઈએ. આટલી સેવા કરી એટલું જ નથી, ગળે નથી ઉતરતું. પાછા કહે છે ને મારો જબરો પ્રેમ કે છે. તો સત્સંગ નહીં, સારો સત્સંગ હોય. ગાય તો મૃગ આવી જવું જોઈએ. આપણામાં કચાશથી બોલવામાં એટલે સાપ આવ્યું. સારી વાણી હોત તો મૃગનો જંગલમાંથી ખેંચાયા હોય. તો જપો થોડી વાર. હવે પ્રસાદ આવે છે, ધ્યાન આપો. થોડી જ વારમાં તમે ધ્યાન આપો. હે ગુરુનું ભજન તમે ભૂલશો નહીં, ભૂલશો નહીં. એ વારે વારે મન કો મળશે નહીં. ગુરુનું ભજન તમે ભૂલશો નહીં, વારે વારે મન કો નહીં આવે. માતા પિતાની સેવા ભૂલશો નહીં, ભૂલશો નહીં. એ વારે વારે મન કો મળશે નહીં.
એ માતા પિતાની સેવા ભૂલશો નહીં, ભૂલશો નહીં. વારે વારે મન કો નહીં આવે. એ બીજકની વાત તમે ભૂલશો નહીં, ભૂલશો નહીં. એ વારે વારે મનખો મળશે નહીં. એ બીજકની વાતો તમે ભૂલશો નહીં, ભૂલશો નહીં. વારે વારે મન કો નહીં આવે. તો જુઓ, આપણે આ મંત્રીની વાત કહું છું, બાકી 10 ટન છૂટી ગયું હતું. એ મંત્રીજી તમને બીજી વખત મંત્રી પદ સોંપવામાં આવે છે. કેમ કે જે માણસ બીજાને હસાવતો હોય એ થોડા વર્ષો જીવી જાય તો દિવાળી આવી જાય કે છે. મંત્રીને પાછો મંત્રી બનાવી દે છે, ફોંસીની સજા કેન્સલ કરી દીધી. એવી રીતે આ પરમારથનું કામ છે, તો સેવાનું કામ છે. અને લઈ આવો તમે, પ્રસાદ લાવશો એટલે બંધ કરી દઈશ, પ્રસાદ લાવતો સુધી. તો આ વસ્તુ શું નથી ભૂલવાનું? ગુરુનું ભજન નથી ભૂલવાનું, માતા પિતા સેવા નથી ભૂલવાની, અને કોઈની પાસે કરજ લીધો હોય એ ભૂલવાનો. શું ભૂલી જવાનું છે એ પણ ધ્યાન આપો. વેર ઝેર ભૂલી જવાનું હોય. કોઈની સાથે વેર ઝેર થઈ ગયું, કોઈ આપણું અપમાન કરી દીધું, કોઈ ગાળો દઈ દીધી, એ પણ ભૂલી જાઓ. આગળ પાછળ બોલાઈ ગઈ એ પણ ભૂલી જાઓ. તમારા કર્મ સંસ્કારોને ઠીક બનાવો. આ કર્મ સંસ્કારને ઠીક બનાવો. આ ભજન શા માટે છે? જ્ઞાન શા માટે છે? આપણી અંદર જે સંસ્કારો દબાયેલા છે, કામના, ક્રોધના, મોહના, લોભના 4 ખાણીના સંસ્કારો, મનુષ્ય, પશુ, અંડજ ને ઉષ્મજ, આ 4 ખાણીના સંસ્કાર આપણા અંતઃકરણમાં જમા થઈને પડેલા છે. આ સંસ્કારોને ખતમ કરવા માટે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય 3 સાધન છે. ધ્યાન આપો. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. ગુરુ ભક્તિ શું કરે છે? કર્મોને ખતમ કરવા માટે સાધન કયા? 3. ગુરુ ભક્તિ કરી દેત હૈ, गुरु भक्ति करी देते सकल पाप को नाश, जैसे चिंगार याग की पड़ी पुरानी. गुरु भक्ति आ पूरा कर्मोना गंधने नष्ट करी नाखे छे. त्याग, वैराग અને વિવેક આ વસ્તુ નષ્ટ કરે છે બુરા સંસ્કારોને ખતમ કરી નાખી સારું જીવન બનાવવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. બીજા નંબરમાં આપણો વળતો પ્રોગ્રામ આવશે, નજીક જ આવે છે. આમંત્રણ આપી ધ્યાન આપો ખાસ. આપણો વળતો પ્રોગ્રામ આવતો રવિવાર જેઠ સુદ પૂનમ તારીખ 31/5/2026 આપણા નવાકો આશ્રમમાં પ્રોગ્રામ છે. કબીર જયંતિ, મારી જયંતિ પણ સાથે સાથે ઉજવવાની છે. કેમ કે જીવતો જ આપણે જયંતિ ચાલુ કરી દઈએ, આપણે પછી ઉજવે તો પછી કોણ જુએ? એટલે જયંતિ ચાલુ જ કરી દેવી છે, એના પછી કાયમ માટે ચાલુ રહે. તો આ જયંતિનો આપણો પ્રોગ્રામ છે. દરેક મંડળને, ભાઈઓ બહેનોને દરેકને આમંત્રણ છે અને હાજર થવાનું છે. આપણે 12 વાગ્યાનો ટાઈમ લખ્યો છે આમંત્રણ પત્રિકામાં, પરંતુ તમે 10 વાગે આવી જાઓ, 9 વાગે આવીને ભજન ચાલુ કરી દો. પોતપોતાનો વારો પર ધ્યાન આપો. ખાસ વાત, 10 વાગે આવી જાઓ અને પોતપોતાનો ભજન ચાલુ કરી દો. આવું થાય નહીં એક ભજનનો વારો. તમે બે ભજન ગાઓ, પણ ક્યારે? 10 વાગે આવો ત્યારે. 10 થી 12 સુધી ભજનનો સ્પેશિયલ સમય રહેશે, એટલા માટે હાજર થવાનું છે. ભજન ગાવાના છે. અને 12 થી 4નો ગાળો રહેશે. સ્પેશિયલ સંત આવવાના છે. મોટા ગુરુભાઈ થાય છે આપણા અમોઈ સાહેબ, જે પ્રવક્તા છે બુરહાનપુરના 1 નંબરના પ્રવક્તા છે, જ્ઞાની છે, વૈરાગ્ય સંપન્ન. આ મહાત્મા આવવાના છે. એમનું પ્રવચન સ્પેશિયલ 1 કલાકનું રહેશે દિવસનું. બીજા પ્રવક્તાઓને પણ સમય મળશે, એવું કંઈ નહીં, પરંતુ સાહેબનું સ્પેશિયલ પ્રવચન રહેશે અમોઈ સાહેબનું. તો આમનો લાભ લેવા માટે દરેક ભાઈઓ બહેનોને આમંત્રણ છે. પ્રત્યક્ષ આમંત્રણ મળી ગયું છે એમ સમજવાનું. હવે પાછો સાહેબ કાગળ લખશે, એમની પત્રિકા મળશે, એવો વિચાર નહીં કરશો. અને આ કાર્યક્રમમાં આપણે હાજરી આપવાની છે. આટલું કહીને મારું પ્રવચન શાંતિપૂર્વક સાંભળ્યું. દરેકનો હાર્દિક આભાર વ્યક્ત કરી સમાપ્ત કરું છું. બોલો સદગુરુદેવ કી જય.